આજના મુખ્ય સમાચાર 13 એપ્રિલ 2026 વો નારી શક્તિ વંદન સંમેલન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આ સંમેલનને સંબોધિત કરશે અને મહિલા અનામત કાયદા અંગે વાત કરશે. રાષ્ટ્રપતિનો પ્રવાસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના 4 દિવસના પ્રવાસે રહેશે. અયોધ્યા રામ મંદિર. રામ મંદિર પરિસરમાં આજથી ઓનલાઈન પાસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન શરૂ કરવામાં આવશે. ઈરાન-ઇઝરાયેલ તણાવ. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ. ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ રૂટ પર નાકાબંધી કરવાની ચેતવણી આપી. રશિયાની મધ્યસ્થતા. રશિયન રાષ્ટ્રપતિ પુતિને હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન કરાવવા માટે મધ્યસ્થીની ઓફર કરી. શેરબજારમાં ઘટાડો. ઈરાન-અમેરિકા વચ્ચે વાટાઘાટો નિષ્ફળ જવાથી આજે ભારતીય શેરબજારમાં મોટી ગિરાવટ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલ. ભારતે દાવો કર્યો છે કે પશ્ચિમ એશિયાના તણાવ છતાં દેશમાં ઇંધણની અછત નહીં સર્જાય. નવી ઈવી પોલિસી. દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 1 લાખ સુધીની સબસિડી અને રજિસ્ટ્રેશન ફી કરવાની જાહેરાત. રેલવેમાં ફેરફાર. આજથી ઘણી ટ્રેનો નવા નંબર અને નવા શેડ્યુલ સાથે દોડશે. પંજાબ સરકારની ભેટ. મામા દિયા સત્કાર યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1000 થી 1500 આપવાની પ્રક્રિયા આજથી શરૂ. દુઃખદ અવસાન. જાણીતા ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન. આજે સાંજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હવામાન અપડેટ. ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીની શરૂઆત. 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. અમરનાથ યાત્રા. 3 જુલાઈથી યાત્રા શરૂ થશે. 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ. રોજગાર મેળો. ઉત્તર પ્રદેશમાં આજે 200થી વધુ કંપનીઓ દ્વારા 25,000 યુવાનો માટે રોજગાર મેળાનું આયોજન. તો આ હતા 13 એપ્રિલના મહત્વના સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.